નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા, 12th સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12. લાસ્ટ લેક્ચરની 14મા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરી. આજે આપણે છેલ્લા 3 સ્વાધ્યાયના દાખલા આપણે ગણવાના છીએ. તો આ 15મા લેક્ચરની અંદર આપણું આ સ્વાધ્યાયનો છેલ્લા પોર્શન એટલે કે 12મા ચેપ્ટરનો આ છેલ્લો લેક્ચર છે. એના પછી આપણે થોડા એમસીક્યુની ચર્ચા કરશું. તો ચાલો આજે આપણે જોઈએ સ્વાધ્યાયના દાખલા નંબર 8. 7 દાખલા સુધી આપણે જોઈ લીધું છે. 7મો દાખલો 4 માર્ક્સમાં આઈએમપી છે, ત્યારે પણ મેં તમને કીધું હતું. ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8મો દાખલો. સ્વાધ્યાયનો 12.8. રકમ ખાસ સમજો. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા આપી. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની એટલે જેને R0મી કક્ષા કહેવાય, પ્રથમ કક્ષા કેવી હોય તો R1 પણ કહી શકાય. બરાબર કેટલી આપી છે? 5.3 ગુણ્યા 10⁻11, જે આપણે યાદ જ હોય, કદાચ ના આપી હોય તો 11 મીટર છે. n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાની ત્રિજ્યાઓ કેટલી હશે? આપને પૂછ્યું છે. n બરાબર 2 કક્ષાની ત્રિજ્યા, કક્ષાની ત્રિજ્યા એટલે કે R2 બરાબર કેટલું, અને n બરાબર 3 કક્ષાની ત્રિજ્યા, કક્ષાની ત્રિજ્યા R3 બરાબર કેટલી? તો હમણાં જ 7મા દાખલાની અંદર આપણે n મી કક્ષા કોને સમપ્રમાણમાં હોય એ આપણે જોઈ. તો n મી કક્ષાની હાઇડ્રોજન પરમાણુની H પરમાણુની n મી કક્ષાની ત્રિજ્યા, કક્ષાની ત્રિજ્યા માટે Rn બરાબર R0 ઇન્ટુ n², કારણ કે Rn ચલે છે n², જ્યાં આપણે R0 એટલે પ્રથમ કક્ષા ત્યાં મૂકી દઈ. રેડી? હવે આ સૂત્રમાં બીજી કક્ષાની અને ત્રીજી કક્ષાની ત્રિજ્યા શોધવી હોય તો ખાલી કિંમત જ મૂકવાની રહે. માટે બીજી કક્ષાની એટલે કે n બરાબર 2 કક્ષાની ત્રિજ્યા, કક્ષાની ત્રિજ્યા, ચાલો R2 બરાબર R0 એટલે 5.3 ગુણ્યા 10⁻11 મીટર ગુણ્યા 2નો વર્ગ એટલે 4. ચાલો 4 ગુણ્યા 5.3 તો R2 બરાબર 21.2 ગુણ્યા 10⁻11 મીટર, એટલે કે એને આમ પણ લખી શકાય R2 બરાબર 2.12 ગુણ્યા 10⁻10 મીટર. ચાલો n બરાબર 3 માટે તો n બરાબર 3 કક્ષાની ત્રિજ્યા R3 ઇઝ ઇક્વલ ટુ R0 એટલે 5.3 ગુણ્યા 10⁻11 ગુણ્યા 2નો વર્ગની જગ્યાએ 3નો વર્ગ, તો 9 ગુણ્યા 5.3 47. તો R3 ઇઝ ઇક્વલ ટુ 47.7 ગુણ્યા 10⁻11 મીટર અથવા 4.77 ગુણ્યા 10⁻10 મીટર પણ લખી શકાય. એને હું અહીંયા લખી નાખું. R3 બરાબર 4.77 અથવા 4 નિયર ઇક્વલ ટુ 8 પણ લખી શકાય. 10⁻11 ની જગ્યાએ 10⁻10 મીટર. તો સ્વાધ્યાયનો 8મો દાખલો એકદમ સરળ. જો આગળ 7મા દાખલાની અંદર તારવેલું જે સૂત્ર હતું એ જ સૂત્રનો સીધો ઉપયોગ કરેલો છે, અહીંયા નવું કંઈ કરેલું નથી. ચાલો સ્વાધ્યાયનો 9મો દાખલો.
12.9 ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તરંગ લંબાઈઓની કઈ કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? ચાલો, ઓરડાના તાપમાને મારો ચલાવવા માટે જેટલી ઉર્જા આપી છે એની આપણે પહેલા વાત કરીએ. તો જુઓ જોઈએ, ઓરડાના તાપમાને મારો ચલાવવા આપવી પડતી ઉર્જા, એટલે હું અહીંયા લખીશ ઓરડાના તાપમાને આપવી પડતી ઉર્જા. હાલો, ઓરડાના તાપમાને આપવી પડતી ઉર્જાને હું E0 વડે દર્શાવું તો એ કેટલી છે? 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, ઓરડાના તાપમાને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય તો એ પણ લખીએ. ઓરડાના તાપમાને ધરા અવસ્થામાં હાલો, ધરા અવસ્થામાં ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ, અથવા પેલી જ કક્ષાએ ને કહી તો E1 ઇઝ ઇક્વલ ટુ કેટલી હોય તો ધરા અવસ્થામાં -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઉર્જાનો તફાવત કેટલો થશે તો કે ઉર્જાનો તફાવત અહીં લખીએ. હાલો, ઉર્જા તફાવત અહીંયા કેવો ઉર્જાનો તફાવત તો કે ઓરડાના તાપમાને આપવી પડતી જે ઉર્જા આ ઇલેક્ટ્રોનને આપી છે એ ઉર્જા ઇલેક્ટ્રોનને કઈ કક્ષા સુધી કૂદકો મરાવશે. કઈ કક્ષા સુધી કૂદકો મરાવવો એટલે એને ઉત્તેજિત કરી અને એ ઉર્જા ક્યાં સુધી એને ધકેલશે, એ ઉર્જા ક્યાં સુધી એને ધકેલે છે. તો એ ઉર્જાનો તફાવત હું લઉં તો અહીંયા હું ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ -13.6 પ્લસ 12.5, અથવા એમ પણ કહી શકું કે 12.5 માંથી -13.6 બાદ કરીએ છીએ ઉર્જાના તફાવત માટે. તો 13.6 માઇનસ 12.5, 13.6 માઇનસ 12.5 એટલે કે ઉર્જા તફાવત કેટલો મળે છે? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જોવો જોઈએ En ઇઝ ઇક્વલ ટુ આટલું મળ્યું કહેવાય, અને En પણ કહી શકાય. તો nમી કક્ષા કઈ કક્ષા સુધી એને પહોંચાડી શોધવું હોય તો nમી કક્ષાની ઉર્જા આપને ખબર છે. nમી કક્ષામાં ઉર્જા આ En એટલે ડેલ્ટા En ઇઝ ઇક્વલ ટુ -13.6 ના છેદમાં n નો સ્ક્વેર. n નો સ્ક્વેર ને કરતા બનાવ તો શું થાય? n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -13.6 ના છેદમાં ડેલ્ટા En કેટલો છે? -1.1. માટે n સ્ક્વેર બરાબર 13.6 ભાગ્યા 1.1 માઇનસ માઇનસ પ્લસ 13.6 ભાગ્યા 1.1 12.36 આવે છે. 12.36 એનું વર્ગમૂળ લઉં તો 12.36 એનું વર્ગમૂળ એટલે કંઈક n બરાબર આપને આવું મળે 3.51. તો જોવો જોઈએ આગળ આપણે બીજો અધિતર્ક ભણી ગયા છીએ, અને ઇલેક્ટ્રોન કોઈ એવી જ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે, કેવી કે જેની પાસે ક્વાન્ટમ આંક પૂર્ણ ગુણાંકમાં હોય, એને સપોન 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો આ જો પૂર્ણ ગુણાંક છે તો કે અહીંયા કક્ષાની સંખ્યા આવી શક્ય છે, પોઈન્ટમાં આવે એવું શક્ય છે. કક્ષા ક્યારેય પોઈન્ટમાં હોય નહીં, તો અહીંયા લખી શકાય આથી ક્વાન્ટમ અંક 3.51 શક્ય નથી. એટલા માટે
નિયર ઇક્વલ ટુ n ઇઝ નિયર ઇક્વલ ટુ 3 લઈ શકાય, તો n ઇઝ નિયર ઇક્વલ ટુ 3 લેતા. તો ચાલો n ઇઝ નિયર ઇક્વલ ટુ 3 લીધો એટલે એનો મિનિંગ એવો થયો ધરા અવસ્થા સહિત ત્રીજી કક્ષા સુધી ઇલેક્ટ્રોન પહોંચી શકશે. ધરા અવસ્થા સહિત ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જઈ શકશે. તો આપને ખબર છે ધરા અવસ્થા સહિત ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું જવું એટલે શું? તો આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા અવસ્થા દોરેલી જ છે. તો ત્રીજી કક્ષા એટલે શું? તો જોઈએ હાલો. ધરા અવસ્થા એટલે n બરાબર 1 મી અવસ્થા, n બરાબર 1. એના પછી n બરાબર 1 એની ઉર્જા કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો બીજી કક્ષા n બરાબર 2 છે ત્યારે એની ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અને n બરાબર 3, n બરાબર 3 એની ઉર્જા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો જુઓ જે નિયર ઇક્વલ ટુ છે n બરાબર ત્રીજી કક્ષાએ એની ઉર્જા 1.1 ની ખૂબ જ નજીક છે ને? એટલે કે આ રીતે ઉર્જા સ્તરો આપણને મળે. તો હવે આપણને પ્રશ્ન એવો પૂછ્યો જો કે તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે અને એની તરંગ લંબાઈ કઈ કઈ હશે? તો તરંગ લંબાઈની કઈ કઈ શ્રેણી ઉત્સર્જિત થાય? તો જોવો જોઈએ n બરાબર 3 થી ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા આવી શકે. તો જોવો જોઈએ અહીંયા લખી શકાય n બરાબર 3 થી n બરાબર 1 માં આવે અને n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે. તો પહેલી શ્રેણી કઈ હોય? લાયમન શ્રેણી હોઈ શકે. એટલે કે લાયમન શ્રેણીની તરંગ લંબાઈ પણ હાજર હશે અને n બરાબર 3 થી n બરાબર 2 માં પણ કૂદકો મારશે. તો એમાં એક તરંગ લંબાઈ કઈ હાજર હોય? બામર શ્રેણીની. કઈ હાજર હોય? બામર શ્રેણી. તો ચાલો એની તરંગ લંબાઈ આપણે શોધવી છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કઈ કઈ શ્રેણીઓ હાજર હશે? તો કે ક્વાન્ટમાંક n બરાબર 3 માટે કક્ષા n બરાબર 3 માટે કઈ કઈ કક્ષાઓની તરંગ લંબાઈ હાજર હશે? તો અહીંયા લખું 3 માટે n 3 માંથી n 1 માં આવશે અને n2 માંથી પણ n1 માટે લાયમન શ્રેણી હાજર હશે. લાયમન શ્રેણી હાજર હશે. તો ચાલો લાયમન શ્રેણીની શું શોધવી છે? તરંગ લંબાઈ. તો આ બંને કક્ષાની તરંગ લંબાઈ આથી લાયમન શ્રેણીની તરંગ લંબાઈ. હવે આપણે ઓલું મોટા સૂત્રની જરૂર નહીં પડે કારણ કે અહીંયા n બરાબર 3 કક્ષામાંથી n બરાબર પહેલી કક્ષામાં આવે ત્યારે ઉર્જાઓનો તફાવત આપણી પાસે છે. તો હું અહીંયા પેલા લખીશ કે n બરાબર 3 માંથી n બરાબર 1 માં આવે ત્યારે તરંગ લંબાઈ માટેનું સૂત્ર હું ડેલ્ટા E1 એટલે કે E31 ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ મ્યુ. મ્યુ એટલે એની આવૃત્તિ, પણ અહીંયા આવૃત્તિની જરૂર નથી. આવૃત્તિની જગ્યાએ c અપોન લેમડા લખાય તો અહીંયા લખી શકું hc અપોન લેમડા. કેનું? 31 લેમડા 31. હાલો લેમડા 31 ને સામે જવા દો. શું થશે? તો કે લેમડા 31 ઇઝ ઇક્વલ ટુ hc અપોન E31. એટલે કે 3 માંથી 1 માં આવે ત્યારે એની ઉર્જા તફાવત. તો ઉર્જા તફાવત તો આપણે લખી જ શકવાના છીએ, સામે આપણે આપ્યો જ છે. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. એટલે અહીંયાથી હું દાખલા નંબર 8 ને ભૂસું છું. રેડી? ચાલો ત્યાંથી હું અહીંયાથી દાખલાને આગળ વધારું છું. દાખલા નંબર 9 ને ખાસ જોજો. તો આપણને લાયમન શ્રેણીની પ્રથમ
તરંગ લંબાઈ આપશે. λ31 h એટલે 6.625 ગુણ્યા 10⁻34 ઘાત. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ ઘાત છેદમાં E31 એટલે E1 માઇનસ E3. E1 માઇનસ E3 13.6 માઇનસ માઇનસ પ્લસ 1.5 માઇનસ 13.6 એટલે E1 માટે ઉપરની કક્ષા થાય તો શું લખી શકીશ? 1.51 માઇનસ માઇનસ પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. તો λ31 ઇઝ ઇક્વલ ટુ ચાલો 6.625 ગુણ્યા 3 6.625 ગુણ્યા 3 19.875 ગુણ્યા 10⁻26 ઘાત છેદમાં 13.6 માઇનસ 1.51 હાલો 12.09 આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં હતું ને? આ કેમાં હતું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એને જૂલમાં કન્વર્ટ કરવું તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ થઈ ગયું. રેડી? તો ચાલો λ31 ઇઝ ઇક્વલ ટુ 19.87 5 ભાગ્યા 12.09 ભાગ્યા 1.6 આપણે મળે છે 1.0274 ગુણ્યા 26 માંથી 19 ઘાત જાય એટલે 10⁻7 ઘાત મીટર. એટલે કે λ31 મી કક્ષામાં 1 2 3 1027.4 ગુણ્યા 10⁻10 ઘાત મીટર એટલે 1027.4 એંગસ્ટ્રોમ. 1027.4 એંગસ્ટ્રોમ. ચાલો λ31 મળી ગઈ. આ જ રીતે શું મેળવવાનું છે? ક્યાંથી કી કક્ષામાં આવશે? 2 થી 1 કક્ષામાં. હાલો 2 થી 1 કક્ષામાં આવતી હોય તો એના માટે શું લખી શકાય? n બરાબર 2 માંથી n બરાબર 1 માં હવે ત્યારે હાલો હવે તો આમ સીધું લખી શકાય કે λ21 ઇઝ ઇક્વલ ટુ hc અપોન E1 માઇનસ E2 E1 માઇનસ E2 hc એટલે 6.625 ગુણ્યા 10⁻34 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ઘાત છેદમાં E1 માઇનસ E2 E1 માઇનસ E2 એટલે કે માઇનસ 3.4 માઇનસ માઇનસ પ્લસ 13.6. ચાલો λ21 ઇઝ ઇક્વલ ટુ નીચે અને હું પેલા એમને લખી નાખું છું આખું તો એની વેલ્યુ ઉપર આપણે આપી છે 19.87 ગુણ્યા 10⁻26 ઘાત છેદમાં 13.6 માઇનસ 3.4 અને 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. એને 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ વડે ગુણી નાખું તો ચાલો 19.87 ભાગ્યા 10.2 ભાગ્યા 1.6 એટલે આપણે λ21 મળે છે 1.2178 ગુણ્યા 10⁻7 ઘાત મીટર. સીધું એંગસ્ટ્રોમમાં લખું તો λ21 ઇઝ ઇક્વલ ટુ 1217.8 એંગસ્ટ્રોમ. આ બંને કઈ છે?
લાયમન શ્રેણીની કઈ આ બંને હવે આપણને એક કઈ શ્રેણી મળે છે બામર શ્રેણી પણ મળે છે તો ચાલો બામર શ્રેણી માટે શું લખશું તો n બરાબર 3 માંથી n બરાબર 2 માં આવે ત્યારે n બરાબર 3 માંથી n બરાબર 2 કક્ષામાં આવે ત્યારે તો હાલો બામર શ્રેણીની તરંગ લંબાઈ બામર શ્રેણીની તરંગ લંબાઈ માટે હાલો ક્યાંથી ક્યાં આવે છે n બરાબર 3 માંથી n બરાબર 2 માં આવે ત્યારે લેમ્બડા 32 ઇઝ ઇક્વલ ટુ હાલો સેમ સૂત્ર છે hc અપોન e2 માઇનસ e3 hc ની વેલ્યુ આપણી પાસે છે જ કઈ છે આ રે હવે આપણે બધી વેલ્યુ મૂકવાની જરૂર નથી માટે લેમ્બડા 32 ઇઝ ઇક્વલ ટુ 19.87 ગુણ્યા 10 ની -26 ઘાત છેદમાં e2 માઇનસ e3 માઇનસ 1.51 માઇનસ માઇનસ પ્લસ 3.4 હાલો 3.4 માઇનસ 1.51 3.4 માઇનસ 1.51 હાલો લેમ્બડા 32 ઇઝ ઇક્વલ ટુ 19.87 ગુણ્યા 10 ની -26 ઘાત છેદમાં 1.89 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલમાં કન્વર્ટ કરી નાખ્યા ચાલો 19.87 ભાગ્યા 1.89 ભાગ્યા 1.6 લેમ્બડા 32 ઇઝ ઇક્વલ ટુ 6.57 ગુણ્યા 19.875 ભાગ્યા 1.89 ભાગ્યા 1.6 6 ગુણ્યા 19 માંથી 10 ની -7 ઘાત મીટર તો લેમ્બડા 32 બરાબર એંગસ્ટ્રોમ તો આ છે લાયમન શ્રેણીની બે કક્ષાઓની અને આ છે બામર શ્રેણીની ઉત્સર્જિત કક્ષાની તરંગ લંબાઈ ચાલો જોઈ લેજો આ છે સ્વાધ્યાયનો 9મો દાખલો ચાલો છેલ્લો દાખલો છે લખવું હોય તો લખી લેજો સ્ક્રીનશોટ પાડી લેજો ચાલો હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 10મો દાખલો ચાલો લાસ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 10મો શું કહે છે જો બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 ગુણ્યા 10 ની 4 ઘાત મીટર પર સેકન્ડની ઝડપથી હાલો સૂર્યની આસપાસ આટલી ઝડપથી પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીની ઝડપ આપણે આપી છે v બરાબર 3 ગુણ્યા 10 ની 4 ઘાત મીટર પ્રતિ સેકન્ડ
1.5 ગુણ્યા 10⁸ મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાં, હાલો કક્ષીય ત્રિજ્યા આપી છે, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા r બરાબર 1.5 ગુણ્યા 10⁻11 મીટર આપને આપેલી છે. કક્ષામાં ના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વાન્ટમ આંક શોધો. હાલો ક્વાન્ટમ આંક આપણે શોધવાનો છે. n બરાબર કેટલા? તો ચાલો અહીંયા જો પૃથ્વી અને સૂર્યને એક પરમાણુ તરીકે લઈએ તો બોહરના પરમાણુના બીજા અધિતર્ક પ્રમાણે થાય. તો અહીંયા વાત કરીએ કે અહીં પૃથ્વી અને સૂર્યથી બનતા તંત્રને પરમાણુ તરીકે સ્વીકારતા, પરમાણુ તરીકે સ્વીકારતા આવું લખવું જરૂરી છે, કારણ કે અહીંયા આપણે બોહરનું પરમાણુ મોડેલ પરમાણુ માટે જ છે. તો આથી બોહરના બીજા અધિતર્ક પ્રમાણે, હાલો બોહરનો બીજો અધિતર્ક શું કહે છે? બીજો અધિતર્ક L બરાબર NH/2π. ચાલો L એટલે શું? તો કે અહીં જ્યાં L બરાબર mvr થાય, mvr એની જગ્યાએ મૂકો તો માટે mvr ઇઝ ઇક્વલ ટુ NH/2π. n ને કરતા બનાવવાનો છે તો h નીચે આવશે, 2π સામે જશે, માટે ક્વાન્ટમાંક n બરાબર m ગુણ્યા v ગુણ્યા r ગુણ્યા 2π ના છેદમાં h. હાલો બધાની કિંમતો જ મૂકવાની છે. હવે એકદમ સરળ, બધું આપણને આપ્યું જ છે. જો તો ક્વાન્ટમાંક n બરાબર બધાની કિંમત મૂકું તો m એટલે પૃથ્વીનું દળ, પૃથ્વીનું દળ આપણને આપી દીધું છે. જો કૌંસમાં કેટલું આપ્યું છે? 6 ગુણ્યા 10⁻24. તો m બરાબર 6 ગુણ્યા 10⁻24 ગુણ્યા v એટલે વેગ આપણને આપી દીધો છે 3 ગુણ્યા 10⁴ ગુણ્યા r કક્ષીય ત્રિજ્યા પણ આપી દીધી છે 1.5 ગુણ્યા 10⁻11 2π. તો ગુણ્યા 2 ગુણ્યા 3.14 ભાગ્યા 6.625 ગુણ્યા 10⁻34. કારણ કે h પ્લાન્ક અચળાંકની વેલ્યુ છે. તો ક્વાન્ટમ આંક n બરાબર હાલો 6 ગુણ્યા 3 ગુણ્યા 1.5 ગુણ્યા 2 ઇન્ટુ 3.14 અને એને ભાગ્યા 6.625 25.59 ગુણ્યા, હવે ઘાતની વાત કરો, 24 + 4 + 11 + 34 ઉપર જાય એટલે પ્લસ થઈ જશે. તો 24 + 4 + 11 + 34 10⁻73. તો ક્વાન્ટમ આંક n બરાબર 2.559 ગુણ્યા 10⁻74 ના ક્રમનો થશે. તો એવા સમયે જો આ ત્રિજ્યા સાથે બોહર મોડેલને સરખાવવામાં આવે તો ક્વાન્ટમ આંક છે એ ખૂબ જ મોટો મળે. તમે જો 10⁻74 એટલે આ જો પોઈન્ટને બધાને અવગણો તો એક પછી કેટલા મીંડા? 74 મીંડા. એટલે એટલા મી કક્ષા સુધી દૂર પૃથ્વી સૂર્યથી ભ્રમણ કરતી હોય એવી કક્ષામાં ભ્રમણ કરતો હોય.
તો આ છે સ્વાધ્યાયનો 10મો દાખલો. ચાલો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો જેથી વ્યવસ્થિત લખી શકો.